હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। તો આજે આપણે એમાં વાત કરવાના છે અરીસાનું સૂત્ર। હવે તમે કહેશો સર અરીસાનું સૂત્ર શેના માટે? તો પહેલા હું તમને થોડી માહિતી આપું। હું ટોપિક લખી દઉં। ટોપિક છે અરીસાનું સૂત્ર। અરીસાનું સૂત્ર એટલે ખાસ ધ્યાનથી જોજો, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટર ની અંદર અને સૌથી મહત્વનો ટોપિક છે। જે વિદ્યાર્થીઓ આગળ 12 સાયન્સ માં જવાના છે તો ફિઝિક્સ ની અંદર સૌથી વધારે કામ લાગશે અને આ એક જ સૂત્ર છે કે જેના ઉપર ઘણા બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો। તો શરૂઆત કરીએ આપણે અરીસાનું સૂત્ર। ચલો, અહીંયા આપણે અરીસાના બે પ્રકાર લઈએ। એક છે અંતઃગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો। બીજો છે બહિર્ગોળ અરીસો। ચલો, અંતઃગોળ અરીસો હું દોરી દઉં જસ્ટ સમજવા માટે। બેટા રફ આકૃતિ આપણે દોરીશું। પ્રશ્નના આન્સર ની અંદર કોઈ આકૃતિ નથી દોરવાની, ખાલી આ સમજવા માટે મેં દોરી છે અહીંયા। ચલો, હવે ખાસ બેટા સમજો। અહીંયા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, હવે બંને માટે આપણે અરીસાનું સૂત્રમાં આપણે સમજી લો કે અરીસાનું સૂત્ર લખવાનું છે। તો અંતર્ગોળ માટે ને બહિર્ગોળ માટે સૂત્ર એક જ છે, બરાબર। પણ સૂત્ર શેના માટે લખવાનું? તો ધારો કે તમે સમજો કે અંતર્ગોળ અરીસાની અંદર આપણે જાણીએ છીએ કે અહીંયા શું હોય તો કે સર મુખ્ય કેન્દ્ર F હોય, અહીંયા શું હોય તો કે સર વક્રતા કેન્દ્ર C હોય, અહીંયા આપણે શું રાખીએ છીએ વસ્તુ, તો એનો અર્થ કે આટલું અંતરે શું કહેવાય? વસ્તુ અંતર U કહેવાય। મુખ્ય કેન્દ્ર ઉપર કદાચ આપણને સમજી લો પ્રતિબિંબ મળ્યું, બરાબર, અથવા પ્રતિબિંબ ધારો કે અહીંયા મળ્યું તો અરીસાથી આ શું કહેવાય તો કે સર પ્રતિબિંબ અંતર V કહેવાય। ઓકે, ચલો, અને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P વચ્ચેના અંતરને આપણે શું કહીએ? કેન્દ્ર લંબાઈ F, સ્મોલ f। ઓકે, ચલો, એ જ રીતે બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર ક્યાં હોય તો કે સર અરીસાની પાછળના ભાગમાં, વસ્તુ ક્યાં હોય તો કે સર આગળના ભાગમાં। તો વસ્તુ અંતર શું થયું બેટા? U થયું। પ્રતિબિંબ ક્યાં મળશે તો તમે કહેશો સર પ્રતિબિંબ મળે અરીસાની પાછળના ભાગમાં। તો અહીંયા ધારો કે સમજી લો કે પ્રતિબિંબ મળતું હોય તો અહીંયા પ્રતિબિંબ અંતર શું થયું? V થયું, બરાબર। અને મુખ્ય કેન્દ્રથી ધ્રુવ P સુધીનું અંતર એટલે કે સર કેન્દ્ર લંબાઈ સ્મોલ f। તો હવે તમે સમજો કે તમને જસ્ટ એવો પ્રશ્ન પૂછાય કે વસ્તુ U અંતરે છે અને એની કેન્દ્ર લંબાઈ અરીસાની આટલી છે, તો મળતું પ્રતિબિંબ કયા સ્થાને રચાશે? તો એનો મતલબ આપણને U અને F આપે, આપણે શું શોધવાનું? V। સેમ વસ્તુ આની અંદર, તો એનો અર્થ શું થયો કે અરીસાનું સૂત્રનો ઉપયોગ શું છે? તો ત્રણ વિધેય એટલે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર કે કેન્દ્ર લંબાઈ, એમાંથી કોઈ પણ બે આપણને આપ્યા હોય અને એક આપણે ફાઇન્ડ કરવાનો। ખ્યાલ આવ્યો? એટલે અરીસાનું સૂત્ર એટલે બીજી ભાષામાં આપણે લખવું હોય તો એવું લખી શકાય કે અરીસામાં અથવા અરીસા માટે વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ છે, જેને નીચે મુજબ
દર્શાવી શકાય. આપણે અહીંયા અરીસા માટેની જગ્યાએ અરીસાનું સૂત્ર એવું શબ્દ વાપરીએ. અરીસાનું સૂત્ર. ચલો તો સમીકરણ છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u અપોન વત્તા 1/v. ઓકે, ચલો હવે અહીંયા આપણે સંજ્ઞા પ્રણાલી સમજી લઈએ. સંજ્ઞા પ્રણાલી મતલબ આ કોની સંજ્ઞા છે આપણે જોઈ લઈએ. તો f એટલે શું થશે બેટા? તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ, એના પછી u, તો તમે કહેશો સર અરીસાથી વસ્તુનું અંતર, એના પછી v, તો તમે કહેશો સર પ્રતિબિંબ અંતર. ચલો ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે તમને અરીસાનું સૂત્ર કે તમને વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ કે બંનેનો જવાબ એક જ. બરાબર. એટલે આ થઈ ગયું અરીસાનું સૂત્ર. હવે આગળ વાત કરીએ રેખીય મોટવણી. રેખીય હાલ શબ્દ આપણે નહીં વાપરીએ. સાયન્સની અંદર રેખીય મોટવણી એવો શબ્દ યુઝ થાય છે. આપણે ફક્ત ખાલી મોટવણી શબ્દ વાપરીશું. ચલો મોટવણી. હવે મોટવણી શું છે પહેલા તો એ સમજો. સૂત્ર તો બેટા બધાને જ આવડશે, બધા સૂત્ર તૈયાર કરી લેશો, દાખલા પણ ગણી લેશો, પણ એની વ્યાખ્યા અથવા એનો અર્થ બહુ મહત્વનો છે. બરાબર. મોટવણીનો અર્થ શું થાય? તો પહેલા ધારો કે સમજો કે આ અંતઃગોળ અરીસો અને આ બહિર્ગોળ અરીસો. અહીંયા મેં બે અરીસા દોર્યા. ખાસ સમજો બેટા. હવે અહીંયા હું મુખ્ય અક્ષને કોઈ કિરણ આપાત કરું, મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરું. અહીંયા પણ હું મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરું, અહીંયા પણ હું મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરું. હવે આપણે જાણીએ છીએ કે કિરણ આપાત કરીશું તો બધા જ શું પામશે? પરાવર્તન. બધા જ કિરણનું શું થશે? પરાવર્તન. તો કોઈ એક બિંદુએ ભેગા થયા. રફ આકૃતિ છે બેટા, ખાલી સમજવા માટે. એ જ રીતે ધારો કે હું બહિર્ગોળ અરીસો, તો અહીંયા ક્યાંય કિરણ આપાત કરું, અહીંયા આપાત કરું, તો બહિર્ગોળ અરીસામાં પણ એમનું શું થશે? પરાવર્તન થશે. બરાબર. હવે બંને અરીસાની અંદર ખાસ સમજો પરાવર્તન થવાની ઘટના વિચારો. અહીંયા શું થયું? તો કહેશો સર કિરણો એક જગ્યાએ ભેગા થયા. અહીંયા શું થયું? તો તમે કહેશો સર અહીંયા તો કિરણો બધા પરાવર્તન પામ્યા, કોઈ ભેગું તો થતું નથી. તો મોટવણી એટલે શું થાય કે કોઈ પણ અરીસો હોય એ અરીસાને પરાવર્તન પામેલા કિરણો કેન્દ્રિત કરવા અને વિકેન્દ્રિત કરવાની જે તાકાત, શક્તિ, પાવર, એને આપણે શું કહીશું? મોટવણી. ખ્યાલ આવ્યો? અહીંયા ધારો કે અંતઃગોળ અરીસો હતો તો બધા કિરણો અહીંયા ભેગા થયા. બહિર્ગોળ અરીસો હતો તો તમે કહેશો સર કિરણો ભેગા ના થયા, એ તો વિકેન્દ્રિત થયા. બરાબર. જ્યારે અહીંયા શું થયા? કેન્દ્રિત થયા. એટલે કોઈ પણ અરીસા માટે પરાવર્તન પામેલા કિરણોને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે શક્તિ અથવા તાકાત, જે પાવર છે, એને શું કહેવાય? મોટવણી. એટલે વ્યાખ્યા લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ. કોઈ પણ અરીસાની પરાવર્તન પામેલા કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે તાકાત છે, કરવાની શક્તિ લખીએ. ચલો શક્તિ છે, તે શક્તિના મૂલ્યને
શું કહેવાય બેટા? તે અરીસાની મોટવણી કહે છે. ઓકે, ચલો બીજું, મોટવણીને ઇંગ્લિશમાં કહેવાય મેગ્નિફિકેશન, એટલે એને આપણે એમ વડે દર્શાવીશું, એટલે કે મોટવણીને સ્મોલ એમ વડે દર્શાવાય છે. ઓકે, ચલો હવે તમે કહેશો સર આ તો તમે મોટવણીની વ્યાખ્યા કરી, સૂત્ર કેવી રીતે? તો જો બેટા હું આ બાજુ લખું, અહીંયા આપણે સૂત્ર સમજીએ. ચલો, તો સૂત્ર પણ બહુ ઈઝી છે બેટા, સૂત્ર પણ એકદમ સરળ જ છે. ચલો હવે અહીંયા સમજો કે ધારો કે અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસો, અહીંયા મેં વસ્તુ રાખી, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થયું, અહીંયા શું થયું તો કે પરાવર્તન પામી, તો અહીંયા મને શું મળ્યું? પ્રતિબિંબ. બરાબર, તો મોટવણીનું સૂત્ર આપણે બે રીતે લખી શકીએ, એક ઊંચાઈના આધારે અને બીજું પ્રતિબિંબના આધારે. તો પહેલા હું લખું પ્રતિબિંબના આધારે. પ્રતિબિંબના આધારે, તો પ્રતિબિંબના આધારે શું થાય? તો આવું થાય, મોટવણી m બરાબર પ્રતિબિંબનું અંતર ભાગ્યા વસ્તુ અંતર. એટલે આવું લખાય, m બરાબર -v/u. તમે કહેશો સર ઉપર તો તમે માઇનસ લખ્યું ને, અહીંયા માઇનસ લખ્યું, એ કેમ લખ્યું હમણાં આપણે થોડી વારમાં 5 મિનિટમાં સમજીશું, આના પછીનો ટોપિક એ જ છે. બરાબર, ચલો તો પ્રતિબિંબનું અંતર અને વસ્તુ અંતર વ્યાખ્યા લખવીએ તો બીજી વ્યાખ્યા આવી પણ થઈ શકે કે અરીસાના વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરના ગુણોત્તરને મોટવણી એમ કહે છે. હજી કોણીય મોટવણી પણ આવે બેટા, પણ એ 12મા ની અંદર આવશે, હું તમને જ્યારે આવશે ત્યારે શીખવાડીશ. ચલો એના પછી છે આ કોના આધારે થઈ? પ્રતિબિંબના આધારે. તો હવે બીજી કોના આધારે? તો કે સર ઊંચાઈના આધારે. બંને અરીસા માટે એક જ સૂત્ર આવશે બેટા, ઊંચાઈના આધારે. સર કોની ઊંચાઈ? તમારી, મારી ઊંચાઈ હોય, વસ્તુની અને પ્રતિબિંબની. તો જો એવું વ્યાખ્યા પહેલા લખવી તો એ રીતે લખી શકાય, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબના ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. એનું પણ સૂત્ર સિમ્પલ થઈ શકે આ જ રીતે, મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા કોની ઊંચાઈ? તો કે સર વસ્તુની ઊંચાઈ. ઓકે, ચલો એનું સૂત્ર આ રીતે પણ થઈ શકે, m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ આપણે s' લઈએ અને વસ્તુની ઊંચાઈ આપણે h લઈએ. ઓકે, તો ખ્યાલ આવી ગયો બેટા? આશા રાખું અરીસાનું સૂત્ર અને મોટવણી બંનેમાં તમને ખબર પડી ગઈ હશે. બહુ ઈઝી હતું બેટા. મોટવણી એટલે સિમ્પલ આપણે યાદ રાખીશું કે પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર અને ઊંચાઈના આધારે તો કે સર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. ઓકે, ચલો હવે આગળનો ટોપિક છે સંજ્ઞા પ્રણાલી. બહુ ઈઝી ટોપિક છે બેટા, પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમને તો હમણાં આપણે દાખલા લઈશું એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે આ બધાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે. પણ ખૂબ જ મહત્વનું છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. કોઈ પણ વિદ્યાર્થી આ ટોપિક કોઈ રીતે આમ એવું નહીં રાખવાનું કે આ તો આવડી જશે, કરી લઈશું આમ તેમ. બરાબર, એક ખાસિયત હોય આપણી
આપણે જ્યારે વાંચવા બેસીએ ને એટલે આપણને એમ થાય હા સર બધું જ આવડે છે, બધી જ ખબર પડી ગઈ, બધું જ થઈ જશે. પછી જેવા લખવા બેસો ને એટલે પહેલો શબ્દ શું હતો, પહેલો શબ્દ યાદ આવી જાય ને આખી લીટી યાદ આવી જાય. બરાબર? એટલે એવું ના થવું હોય, એવું ના થાય એના માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે નવો ટોપિક શરૂ કરીએ. સંજ્ઞા પ્રણાલી. સંજ્ઞા પ્રણાલી. હવે તમે કહેશો સર સંજ્ઞા પ્રણાલી શેના માટે? એટલે સંજ્ઞા પ્રણાલી એટલે શું? ધારો કે તમે સમજો કે આપણે દાખલો ગણીએ તો એમાં આપણે વસ્તુ અંતર લેવાનું છે. તો હવે વસ્તુ અંતર બે પ્રકારે હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. તો તમે કહેશો સર વસ્તુ અંતર આપણે તો એવું ભણ્યા કે અંતર તો ઋણ હોય જ નહીં. હા બેટા, આપણે એવું ભણ્યા કે અંતર ઋણ ના હોય, પણ અહીંયા તો અંતર બી ઋણ થાય છે. આ જબરું મારું હવે અંતર ઋણ થાય તો એ કેવી રીતે નક્કી કરવાનું? કોના ઉપરથી? સંજ્ઞા પ્રણાલી. જો બેટા હવે ખાસ સમજજો. અહીંયા હું ધારો કે બે અરીસા દોરી દઉં, અંતઃગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. જોજો બેટા ખાલી સમજવા માટે, એકદમ રફ આકૃતિ છે. અને એની પહેલા હું તમને બીજું સામાન્ય વાત કરી દઉં. જોજો બીજી એક ખાલી તમને સામાન્ય વાત કરી દઉં. સંખ્યા રેખા. સંખ્યા રેખા ધારો કે હું આવું દોરું, આવો આપણે આલેખ દોરીએ. આ કઈ અક્ષ થશે? તો તમે કહેશો સર એક્સ અક્ષ. આ કઈ અક્ષ થશે? વાય અક્ષ. બરાબર? સંખ્યા રેખામાં જે વચ્ચે હોય એને આપણે શું કહીએ? ઉગમ બિંદુ O. જેનું મૂલ્ય કેવું હોય? તો તમે કહેશો સર 0 0. મતલબ એક્સ અને વાય બંને એમ કેવો હોય? 0. તો હવે O ની જગ્યાએ આપણે ધ્રુવ P વિચારીએ. શું વિચારીએ? ધ્રુવ P. હવે ધ્રુવ P થી જમણી બાજુ બધા જ મૂલ્ય કેવા હોય? તમે કહેશો સર ધન હોય. બધા જ મૂલ્ય કેવા હોય? તો ધન હોય. ડાબી બાજુ બધા મૂલ્ય કેવા હોય? તો કહેશો સર ઋણ હોય. બરાબર? ચલો ઉપર કેવા હોય? તો પાછા કહેશો સર બધા ધન હોય. નીચે કેવા હોય? તો કહેશો સર બધા ઋણ હોય. તો એનો અર્થ શું થયો? કે સંજ્ઞા પ્રણાલી બસ સેમ આ જ વસ્તુ અહીંયા કામ કરશે. કેવી રીતે? જુઓ તો અરીસાની જે સપાટી છે એના મધ્ય ભાગને આપણે શું કહીએ? તમે કહેશો સર ધ્રુવ P. બરાબર? તો હવે મારે અંતર્ગોળ અરીસા માટે વાત કરવી હોય તો અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર ક્યાં હોય? તો કે અરીસાથી ડાબી બાજુ. વસ્તુ ક્યાં હોય? તો કે સર અરીસાથી ડાબી બાજુ. વક્રતા કેન્દ્ર ક્યાં હોય? તો કે અરીસાથી ડાબી બાજુ. ઓકે, ચલો વસ્તુની હાઈટ તો P થી તો કે સર ઉપરના ભાગે. એ જ વસ્તુ હું બહિર્ગોળ અરીસા માટે વાત કરું તો કે સર વસ્તુ તો કે ડાબી બાજુ. સર મુખ્ય કેન્દ્ર તો કે જમણી બાજુ. પછી કહેશું સર વક્રતા કેન્દ્ર તો કે જમણી બાજુ. તો એનો અર્થ શું થયો? હવે તમે થોડું બેઝિક વિચારો, તમને આવડી જશે. બહુ જ સહેલું છે બેટા. જુઓ ધ્રુવ P વચ્ચે ઉગમ બિંદુ થઈ ગયું ધ્રુવ P એટલે. બરાબર? ચલો એનાથી જમણી બાજુ તો અંતઃગોળ અરીસામાં તેનાથી જમણી બાજુ આપણે હાલ કશું દર્શાવ્યું નથી. ચલો બહિર્ગોળમાં આપણે દર્શાવ્યું. તો એનો અર્થ શું થાય કે આપણે જાણીએ એક છે કે ધ્રુવ P થી જમણી બાજુ બધી વેલ્યુ કેવી હોય? તો તમે કહેશો સર ધન હશે. કેવી વેલ્યુ હશે? ધન વેલ્યુ હશે. તો એનો અર્થ શું થયો? સિમ્પલ અર્થ થાય બેટા, ખાસ સમજો કે બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર F થી ધ્રુવ P સુધીનું અંતર એટલે કે કેન્દ્ર લંબાઈ એ કઈ તરફ હશે? જમણી તરફ. તો એનું પણ મૂલ્ય કેવું હશે? ધન હશે. વસ્તુ ક્યાં હશે? તો તમે કહેશો સર ડાબી તરફ. તો વસ્તુ અંતર U કેવું હશે? માઇનસ હશે. ખ્યાલ આવ્યો? મતલબ અહીંયા જેમ આપણે જમણી બાજુ ધન લખીએ, ડાબી બાજુ ઋણ લખીએ, એ જ રીતે સંજ્ઞા પ્રણાલીમાં જે અંતર જમણી બાજુ તમે કન્સિડર કરશો
એ બધા જ અંતર અને બધા જ માપ કેવા લેવાના? ધન લેવાના. અને અહીંયા આ બાજુ તમે કન્સિડર કરશો તો બધા જ અંતર અને બધા જ માપ કેવા લેવાના? ઋણ લેવાના. ખ્યાલ આવ્યો? એટલે જુઓ, હું એમ કહું કે બંને માટે ધારો કે વસ્તુ અંતર, ચલો વસ્તુ અંતર u, વસ્તુ અંતર u, ઋણ લેવાનું કે ધન? તો જુઓ, અહીંયા પણ વસ્તુ ડાબી બાજુ હોય એટલે આટલું અંતર u, ડાબી બાજુ એટલે માઇનસ થશે. અહીંયા પણ ડાબી બાજુ એટલે તમે કહેશો સર માઇનસ થશે. એનો અર્થ વસ્તુ અંતર કેવું લેવામાં આવશે? ઋણ લેવામાં આવશે. ચલો પ્રતિબિંબ અંતર, તો અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ ક્યાં રચાય? તો કે સર ડાબી બાજુ. તો એનો અર્થ શું થયો? તો અંતર્ગોળ અરીસા માટે અથવા અરીસામાં પ્રતિબિંબ અંતર v બરાબર કેવું આવશે? ઋણ આવશે. મતલબ જે પણ આપણને વેલ્યુ આપીએ છે એને આપણે કેવી લઈશું? ઋણ લઈશું. કેન્દ્ર લંબાઈ, તો કે સર આગળની બાજુ છે ડાબી બાજુ, એટલે કે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેનું અંતર એ પણ કેવું થશે? ઋણ થશે. તેનો અર્થ કેન્દ્ર લંબાઈ કેવી થશે? તો કહેશો સર ઋણ થશે. કેવી થશે? ઋણ થશે. ઓકે, ચલો એના પછી બહિર્ગોળ અરીસામાં એનાથી ઊંધું થશે. આ બંને માટે કોમન છે, વસ્તુ અંતર તો હંમેશા ક્યાં હશે? ડાબી બાજુ. ચલો બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસા માટે તો કે સર પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર, તો પ્રતિબિંબ ક્યાં રચાશે? તો પ્રતિબિંબ અરીસાની જમણી બાજુ, બરાબર. અને જમણી બાજુ રચાય એટલે તમે v નું મૂલ્ય કેવું લેશો? ધન લેશો. એ જ રીતે સર કેન્દ્ર લંબાઈ, તો કેન્દ્ર લંબાઈ પણ અરીસાની ક્યાં રચાય? જમણી બાજુ. તો એ પણ મૂલ્ય આપણે કેવું લઈશું? ધન લઈશું. બરાબર. એટલે સંજ્ઞા પ્રણાલીના આધારે નક્કી થશે કે કયું મૂલ્ય તમારે ધન લેવું અને કયું મૂલ્ય તમારે ઋણ લેવું. ઓકે, અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા? તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો દાખલા નંબર 1. કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલા બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે? 3 મીટર. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. હવે બેટા ખાસ સમજો, તમે ફિઝિક્સની અંદર એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર દાખલા જેટલા પ્રેક્ટિકલી વિચારશો, જેટલી તમે એને આકૃતિ દોરશો, એટલા તમે ઝડપથી અને સરળતાથી ગણી શકશો. દાખલા સહેલા જ છે, બધા જ દાખલા સહેલા છે. ખબર નહીં કેમ કે વિદ્યાર્થીઓ એમ ફરિયાદ કરતા હોય કે સર આ દાખલો નથી આવડતો, આ નથી આવડતો. બેટા તમારો થિંકિંગ પાવર જેટલું તમે વિચારશો એટલી તમને મજા આવશે. બરાબર. એટલે ખાસ તમને કહી દઉં કે જેટલું તમે અહીંયા જુઓ કે ભાઈ કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલા કેવા? બહિર્ગોળ અરીસા. તો બહિર્ગોળ અરીસા આપણે જાણીએ છીએ કે ક્યાં હોય? સાઈડ મિરર ની અંદર હોય. તો પહેલા આપણે એક બહિર્ગોળ અરીસો દોરી દઈએ. ચલો બહિર્ગોળ અરીસો, તો સર બહિર્ગોળ અરીસો મેં દોરી દીધો. ચલો હવે આપ્યું તમને કે અરીસાની વક્રતા ત્રિજ્યા, તો વક્રતા ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ તો કે સર 3 મીટર. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે, તો બસ એટલે આપણા માટે શું થઈ ગઈ? વસ્તુ થઈ ગઈ. તો અહીંયા એનો મતલબ કે બસ અહીંયા હશે, તો આ વસ્તુ અંતર થઈ ગયું u બરાબર -5 મીટર. માઇનસ લીધું, ખબર પડી ને? સંજ્ઞા પ્રણાલી મુજબ આ ધ્રુવ P થી બસ ક્યાં હશે? ડાબી બાજુ. અને ડાબી બાજુ હોય તો અંતર કેવું લેવાય? માઇનસ. તો કે u બરાબર -5 મીટર. તમે કહેશો સર r બરાબર કેમ તમે ધન લીધા? તો કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો. વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા યાદ કરો બેટા, આપણે ઓલરેડી વિડીયો આગળ મૂકી દીધો છે. શું હતી વ્યાખ્યા? કે જે ગોળીય કવચમાંથી અરીસો બનાવવામાં આવે તે ગોળીય કવચના કેન્દ્રથી ધ્રુવ P એટલે કે વક્રતા કેન્દ્ર C થી ધ્રુવ P સુધીનું જે અંતર છે
એને કહેવાય વક્રતા ત્રિજ્યા. અને બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર કઈ બાજુ હોય બેટા? જમણી બાજુ. અને જમણી બાજુ હોય એટલે એને કેવું લેવાય? ધન લેવાય. ઓકે. બીજી વસ્તુ, હવે અહીંયા તમને કેન્દ્ર લંબાઈ આપી નથી. કેમ કે આપણું સૂત્ર શું છે? તો અહીંયા તમારે શોધવાનું છે પ્રતિબિંબ. પ્રતિબિંબ અંતર મતલબ v આપણે શોધવાનો. હું પહેલા લખી દઉં, v બરાબર આપણે શોધવાનું. તો આપણું સૂત્ર શું હતું? તમે કહેશો સર 1/f is equal to 1/u plus 1/v. પણ સર અહીંયા f તો આપ્યો નથી. તો હવે બીજી ખાસ વસ્તુ કહી દઉં, નોંધ કરી લેજો બેટા, કે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા હંમેશા કેવી હોય? અડધી હોય. તો એનો મતલબ અહીંયા f બરાબર શું થશે? r/2 મતલબ 3/2 એટલે 1.5 મીટર. બરાબર. અહીંયા નોટ કરીને લખી દઉં, તમે પણ લખી દેજો બેટા, ખાસ ધ્યાન રાખજો. કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. ઓકે, ચલો હવે સમજો. તો અહીંયા u મળી ગયો, f મળી ગયો. આપણે ફક્ત શું શોધવાનું? v શોધવાનો. ચલો, તો આપણે પેલા 1/f નું મૂલ્ય મૂકી દઈએ. તો કે સર 1/5, સોરી 1.5. ચલો 1/u તો -5, તો એ -1/5 પ્લસ 1/v. v ને એમને એમ લેવા દઈએ, આ માઈનસ છે, આ બાજુ આવશે તો પ્લસ 1/5 વત્તા સોરી ઇઝ ઇક્વલ ટુ 1/v. ચલો લસા લઈએ. 15 × 5 તો કે સર 75. તો 5 અહીંયા ગુણાય, 1.5 અહીંયા ગુણાય અને નીચે શું થશે? 7.5. ચલો 5 ને 1 6 એટલે ઉપર થયા 6.5, નીચે થયા 7.5 બરાબર 1/v. v કરી નાખીએ મતલબ વ્યસ્ત કરી નાખીએ તો 7.5/6.5. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો. હવે બંને પોઈન્ટ વાળી સંખ્યા છે બરાબર. તો પોઈન્ટ પછી એક અંક હોય તો 10 વડે ભગાય. તેનો v બરાબર 75/10 અને 65/10. 10 10 કટ તો v બરાબર 75/65. ચલો 15 × 5 75, 13 × 5 65 કટ થઈ ગયા. તો જવાબ આવ્યો 15/13. ચલો હવે બેટા ખાસ સમજો, v આપણને કેવું મળ્યું? ધન મળ્યું. તો ધન મળ્યું મતલબ ક્યાં હશે અંતર? ક્યાં હશે? સોરી પ્રતિબિંબ ક્યાં હશે? તો કે જમણી બાજુ હશે. કઈ બાજુ હશે? જમણી બાજુ. તો જ આપણને ધન મળ્યું. ચલો હવે અહીંયા બીજી વસ્તુ તમને કીધું, પ્રતિબિંબનું સ્થાન તો આપણને ખબર પડી કે અરીસાની પાછળ. અહીંયા છે પ્રકાર અને અહીંયા છે પરિમાણ. પ્રકાર હંમેશા બેટા આપણે નક્કી કરવો હોય તો એના માટે મોટવણી શોધવી પડે બરાબર. તો મોટવણી શોધીએ તો m બરાબર -v/u. ચલો v આપણને કેટલા મળ્યા? તો તમે કહેશો સર -15/13 બરાબર ને. અને u કેટલા છે આપણી જોડે? તો u છે -5. ચલો 5 × 15 માઇનસ કટ તો શું આવ્યો જવાબ? 3/13 એટલે લગભગ 0.23 અરાઉન્ડ આવે જવાબ. તો મોટાવણી આપણને મળી ગઈ કેટલી? 0.23. હવે જુઓ અહીંયા તમને મેં કીધું કે સર પ્રતિબિંબ અંતર ધન આવ્યું તો મતલબ જમણી સાઈડ પ્રતિબિંબ મળ્યું હશે બરાબર. મોટાવણી પણ ધન આવી તો એનો મતલબ કે પ્રતિબિંબ ક્યાં છે? જમણી બાજુ. તો હવે લખવું હોય તો આવું લખી શકાય. તો પહેલા શું પૂછ્યું? પ્રતિબિંબનું સ્થાન. તો સ્થાન આપણે લખી શકીશું અરીસાની પાછળ. ચલો પ્રકાર. તો પ્રકાર એટલે મોટાવણી બેટા કેવી આવી? ધન આવી. ધન મોટાવણી એટલે હંમેશા યાદ રાખો અરીસાની પાછળ પ્રતિબિંબ મળે. અરીસાની પાછળ કેવું મળે? આભાસી અને ચત્તુ બરાબર. ચલો તો પ્રકાર શું થઈ ગયો? તો તમે કહેશો સર આભાસી અને ચત્તુ.
ચતુ એટલે સીધું, અને પરિમાણ તો જુઓ 1 કરતા નાની મોટવણી છે 0.23 એટલે કયું આવે? વસ્તુ કરતા નાનું, વસ્તુ કરતા નાનું. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? ચલો એક્ઝામ્પલ નંબર 2, 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતઃગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે વસ્તુ રાખેલ છે. હવે અહીંયા કયા અરીસાની વાત છે? તો તમે કહેશો સર અંતઃગોળ અરીસો. ચલો અંતઃગોળ અરીસો દોરી દઈએ. હવે તમને શું આપી? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ એટલે કે મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેનું અંતર કઈ બાજુ હોય? તો તમે કહેશો સર ડાબી બાજુ. તેનો મતલબ કેન્દ્ર લંબાઈ F બરાબર કેટલા આપ્યા? -15 સેન્ટીમીટર ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે વસ્તુ રાખેલ છે. મતલબ વસ્તુ અહીંયા રાખેલી હશે. કેટલું અંતર છે? 25 સેન્ટીમીટર. પણ કેવું લઈશું આપણે? માઇનસ, એટલે કે u બરાબર -25 સેન્ટીમીટર. તો પડદાને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય? અને અહીંયા આપણને બીજું આપ્યું છે વસ્તુની ઊંચાઈ. ઊંચાઈ h બરાબર 4 સેન્ટીમીટર. ઓકે, ચલો હવે અહીંયા ખાસ બેટા સમજો. પહેલા તો પડદો કેટલા અંતરે, એટલે પડદા ઉપર જ પ્રતિબિંબ આપણે ઝીલવાના. તો મતલબ આપણે પ્રતિબિંબ અંતર પહેલા શોધવાનું. એટલે સિમ્પલ આપણું જે સૂત્ર છે એ સૂત્ર મૂકીશું. તો કે સર 1/f બરાબર 1/u પ્લસ 1/v. f કેટલો છે? તો 1/15. u કેટલા છે? -25 પ્લસ 1/v. 1/v ને એઝ ઇટ ઇઝ રાખીએ, પ્લસ માઇનસ છે પેલી બાજુ જાય તો પ્લસ. ચલો લસા શું લઈશું? લસા આવશે 375. બરાબર, તો આપણે ગુણાકાર કરીને જોઈ લઈએ. 25 એકા 25, 15 એકા 15, પણ કેવા? માઇનસ. ચલો 25 ગુણ્યા 15 કરો. કેટલો આવે? 375. ઓકે, ચલો પણ કેવા? માઇનસ. ઓકે, ચલો 1/v. 25 માંથી 15 જાય તો 10. 10 ભાગ્યા -375. v શોધવાનો આપણે. તો -375 ભાગ્યા 10. 10 ચેક પોઈન્ટ કાપી દો એટલે v આપણને મળી ગયા 37.5. ઓકે, ચલો પ્રતિબિંબ અંતર આપણને મળી ગયું. હવે આપણે પ્રકાર નક્કી કરવાનો છે. તો પ્રકાર નક્કી કરવા માટે શું શોધવું પડે? મોટવણી. તો મોટવણી બરાબર -v/u. ચલો v આપણને કેટલા મળ્યા? -37.5. u આપણને કેટલા આપેલા હતા? -25. તો માઇનસ માઇનસ કટ, તો અહીંયા થશે 3/2 એટલે કે 1.5. ચલો મોટવણી મળી ગઈ. હવે અહીંયા તમને શું કીધું? મુખ્ય વસ્તુ આ છે પ્રતિબિંબની ઊંચાઈ, મતલબ h ડેશ આપણે શોધવાનો છે. અહીંયા હું લખી દઉં, h ડેશ આપણે શોધવાનો હતો. બરાબર, તો હમણાં આપણે આગળ જે થિયરી જોઈ એના પ્રમાણે તો m બરાબર આવું થતું હતું. m બરાબર h ડેશ અપોન h અને m બરાબર -v/u. તો એનો મતલબ શું થયું કે -v/u ઇઝ ઇક્વલ ટુ શું થયું? h ડેશ અપોન h થયું. પણ અહીંયા આપણે ઓલરેડી મોટવણી શોધી કાઢી છે એટલે આ બે સમીકરણની આપણે જરૂર નહીં પડે, આપણે ડાયરેક્ટ ગણીએ. ચલો મોટવણી આપણને કેટલી મળી? તો -3/2. h ડેશ આપણે શોધવાનું. ઊંચાઈ આપણને જુઓ 4 સેન્ટીમીટર આપેલી છે. 4 આ બાજુ ભાગાકાર, અહીંયા આવે તો ગુણાકાર. 4 ગુણ્યા -3/2 બરાબર h ડેશ. ચલો 2 દુ 4, 2 તરી 6 એટલે આપણે પ્રતિબિંબની ઊંચાઈ કેવી મળી? માઇનસ મળી. ઓકે, ચલો હવે આપણે લખવાનું છે પ્રતિબિંબનો પ્રકાર. એટલે પ્રકાર કેવો હશે? તો મોટવણી કેવી છે બેટા? માઇનસ છે. એટલે આપણે એટલું તો સમજી ગયા કે માઇનસ છે એટલે ડાબી બાજુ હશે. અને h માઇનસ, હવે આપણે સંજ્ઞા પ્રણાલીમાં હમણાં જ શીખ્યા
કે ઉપરના મૂલ્યો બધા ધન, નીચેના મૂલ્યો બધા કેવા ઋણ. તો અહીંયા વસ્તુ ઉપર હશે તો આમ હાઈટ આ બાજુ હશે તો કેવું મૂલ્ય હશે? હાઈટ નું મૂલ્ય હશે ધન. પણ વસ્તુનું પ્રતિબિંબ કેવું હશે? તો નીચે હશે. એટલે મતલબ ઉપર કરતા કેવું હશે? નીચે, એટલે કે ઉલટું હશે. એટલે આનું મૂલ્ય કેવું મળ્યું આપણને? ઋણ. એટલે પ્રતિબિંબનો પ્રકાર અને આપણને આગળની સાઈડ મળ્યું પ્રતિબિંબ. હવે આગળની સાઈડ મળે મતલબ કેવું હોય? વાસ્તવિક. એટલે પ્રતિબિંબનો પ્રકાર આવશે વાસ્તવિક અને ઉલટું. જો પાછળ હોત પ્રતિબિંબ અરીસાની તો આપણે લખતા આભાસી અને ચતુ, પણ આગળ છે એટલે વાસ્તવિક અને ઉલટું. બરાબર. તો હું આશા રાખું અહીં સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. વિડીયો ખાસો લાંબો થઈ ગયો છે એટલે આપણે અહીં સુધી રાખીએ છીએ. બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી બધા જ વિડીયો તમને મળતા રહે. અને કોઈ પણ તમને ડાઉટ લાગે, ના ખબર પડે તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, થેન્ક યુ.